રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારી શાસન ભારતીય જનતા પાર્ટીનું ચાલી રહ્યું છે. માત્ર સત્તાધીશો દેખાવ કરવા માટે ચોથી જાગીરને સાથે રાખીને જે આરોગ્ય વિભાગ મહાનગરપાલિકાનો જે છે એ સીલ મારે છે. સીલ માર્યા પછી સીધો વિરોધ પક્ષ તરીકે અમારો આક્ષેપ છે કે વેપારીઓને દબાવી અને ક્યાંક ને ક્યાંક મસમોટી રકમ લઈને ભ્રષ્ટાચાર આદરવાનું કામ મહાનગરપાલિકાના સત્તાધીશો કરે છે. જે જગ્યાએ સીલ મરાણું હોય અને એ જગ્યાએ ખુલીને જે તે વેપારી છે એ ખુલીને પાછો એ જ ધંધો 24-48 કલાકમાં ચાલુ કરી દે તો તમે સમજી શકો છો કે સત્તાધારી પક્ષ છે એનો કંટ્રોલ રાજકોટ મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે હેલ્થ વિભાગના એમની ઉપર નથી. એટલા માટે આવા દ્રશ્યો સામે આવે છે. બીજી જે વાત, સમગ્ર ગુજરાતની અંદર આ પનીરવાળો ઇસ્યુ છે. મહારાષ્ટ્રમાં પહેલાં ને એ બાદ ગુજરાતમાં, સમગ્ર આપણે રાજકોટની વાત કરીએ છીએ પણ સમગ્ર ગુજરાતમાં આ પ્રશ્ન છે. એ સિવાયની જો પણ વાત કરવા જઈએ તો આરોગ્ય વિભાગની જે ભરતી પ્રક્રિયા રાજકોટ શહેરની પરિસ્થિતિ જોતા, રેસ્ટોરન્ટો જોતા, અલગ અલગ વેપારીઓને જોતા જે પ્રમાણમાં અધિકારીઓ હોવા જોઈએ અને આરોગ્યની અંદર લોકો જે ચકાસણી કરવા જાય એની સંખ્યાની માત્રા ક્યાંક ઘટતી હોય એવું સ્પષ્ટ દેખાય છે. કારણ કે આવડા મોટા શહેરની અંદર અત્યારનું જે મહેકમ છે એ ક્યાંક પહોંચી ન વળતું હોય એવું પણ દેખાઈ આવે છે. અને જે પહોંચી શકે છે એ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારી સ્વરૂપે બંધ બારણે વેપારીઓ સાથે સેટિંગ કરી અને રાજકોટની જનતાનું આરોગ્ય સાથે ચેડા કરવાનું કામ રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો કરી રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીનું રાજકોટ મહાનગરપાલિકામાં શાસન છે ત્યારે ઉચ્ચ કક્ષાના ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓએ પણ આમાં જાગવું જોઈએ અને તત્પરતા દાખવીને, માત્ર કાગળ ઉપર નહીં, તત્પરતા દાખવીને પોતે પણ ચેકિંગ હાથ ધરવું જોઈએ. તો એમને જમીની હકીકત ખબર પડશે. એસી ઓફિસમાં બેસીને માત્ર કાગળ ઉપર બધું બરોબર છે આ વાત કરીએ છીએ એના માટે જ આવા બનાવો બને છે. અને જે રાજકોટની જનતાની સાથે સીધા આરોગ્ય સાથે આપણે ચેડા કરીએ છીએ આવું સ્પષ્ટ વિરોધ પક્ષ તરીકે અમે માનીએ છીએ.